અને જો સરકાર જો મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કરી લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી. અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે. માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો. કરો ને કાર્યવાહી, કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના ડીવીઆર કઢાવો. જે પણ આરોપી એ માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? એટલે આ માયાભાઈ આહિર ભાજપના જ ગૃહમંત્રીના ખાસ માણસ છે, એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું. के हिसाब से अपन को 30% मुआवजा मिलना चाहिए। अगर हमने को यहाँ मुआवजा नहीं मिलता है तो यहाँ से लेकर अपन गांधीनगर तक उग्र आंदोलन करने की मांग जाएंगे। और आज अपन यहाँ आवेदन पत्र देंगे और यहाँ से लेकर मैं मोरबी भी जाऊंगा और जामनगर भी जाऊंगा और पूरे सौराष्ट्र के अंदर घूमूंगा। और सौराष्ट्र को, पूरी सौराष्ट्र में जितने भी अपने आदिवासी भाई है वो सभी जागरूक हो जाओ और पूरे सौराष्ट्र के अंदर अपने हक और अधिकार के लिए अपन लड़ेंगे और लोगों को जागरूक करेंगे। करेंगे कि नहीं करेंगे? और हाँ तो તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને, તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યું? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ, તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. ત્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા અહીંયા મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર. તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો. કરવાનો કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મૂકો ને. આવ્યો કે તમે ડીટીને ધમકાય, મને ખબર પડી. તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું. મૂક્યું ને, કહું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને. એના ખુલાસો કરાય. ખુલાસો કરો. સાંભળો તો શાંતિથી ઉઠીને જતા રહો. ભાઈ બંધ કર, તું બંધ કર, ઉઠ નીકળી જા. સાંભળો, શાંતિથી સાંભળો. અમે સાંભળ્યા કે નહીં સાંભળ્યા? ધારાસભ્યને સાંભળ્યા કે નહીં સાંભળી? ચાલ બે શાંતિથી, તું ઉઠી નીકળી જાવ, કઈ ગમતું હોય તો. ભારત માતા કી ભારત. ભાઈ તમે નીકળી જાઓ, બાજુ ઉભા રહો. ભારત માતા. જે વિડીયો ઉતારી ને તે હાસુ છે સાહેબ. અરે હા, હું ઘંટો હાથું છે, ભોસડી ના જુઠ્ઠું બોલે છે. ના હાસુ છે. હું હાથું. આ અહીંયા જો અહીંયા પાણી છે, આ બાજુ બધે ઘરે પાણી છે, મકાઈ કરે છે. જુઠ્ઠું હું કામ બોલો છો? પાણી હાસુ છે સાહેબ, પણ અહીંયા પાણી ઘરે બેઠા છે. એવું નહીં, જુઠ્ઠું નહીં બોલવાનું. માનલો કઈ નથી. પણ આ પાણી ના નીકતો તમારમાં. तुम्ही तारे कोई पाई कोड मार आई गामो मुद्र हम कोई दावत ने ना देखिए वीडियो बोला कि भी पाई पिए जाते हैं સાહેબ તો 18 હો માંડી ખબર હોય. आज कोई आज भी सरपंच कोई આયા મારા હાલ છે. આમે તો જૂઠું मानो બોલતા હતા. તમે એવું કે પાણી ભાઈ ખોરા આપણે ભાઈ ગંડે તો તમે કાઢી દેખાડો તે મજા આવનાર. લુખ્ખો માણસ હોય તો અબબો કે ગામમાં હોય ને, લુખ્ખો માણસ હોય. આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય. મનસુખભાઈને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી અને હબબબ એ આદિવાસી સિવાય બીજો કોઈ કરી શકતો નથી. એટલે આજે જે લોકો હબબનો વિરોધ કરે છે, તમે લખી રાખજો, 5 વર્ષ પછી એ જ ભાજપના નેતાઓ સ્ટેજ પરથી હબબબ બોલાવશે. મનસુખભાઈ વસાવા એ આરએસએસ ની ભાષા બોલે છે. તમે શરૂઆતમાં અમે જય આદિવાસી બોલતા હતા ત્યારે એ લોકો અમને વનવાસી વનબંધુ બોલતા. અમે જોહાર બોલવા લાગ્યા ત્યારે આ જોહારિયા ક્યાંથી આવ્યા એમ કરીને મનસુખ વસાવા અને એમના આરએસએસ ના લોકોએ અમારો વિરોધ કર્યો હતો. અમે જય બિરસા મુંડા અને બિરસા મુંડાની પ્રતિમા જયારે સ્થાપના કરતા હતા, આ જ મનસુખ વસાવા
આ જ આરએસએસના ભાજપના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો. એમણે કીધું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદ પેદા કરવા માટે અહીંયા બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરે છે. આજે એ જ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ અર્પણ કરવા માટે નરેન્દ્ર મોદી આવવું પડ્યું. वो खेडूत से ही गलती हुई, शॉट बंद नहीं करा और भाईया को बोल दिया क्या बंद है शॉट, और वो जाके तार पकड़ी, उसकी वही दुर्घटना वही मौत हो गई. अब बोल दिया ये तो मैंने रखा ही नहीं था, ये तो कहाँ दूसरी वार्ड पे जाके शॉट, उसका क्या परमिशन का कुछ नहीं रहता. फिर हम बिजली विभाग के पास भी गए तो उन्होंने बोला ये तो अवैध है, अनलीगल है. और जो शॉट रखा उसने तो कोई परमिशन किसी बिजली विभाग की आपके तहसीलदार महोदय को किसी को अवगत नहीं करा है उन लोगों ने. फिर वो तो अवैध ही है ना. थोड़ा सा ये भी बोल दिए कि जानकारी में नॉलेज में डाल दिए खेडूत लोगों को कि शॉट रखते हो तो उसका कुछ परमिशन. और कुएं के आइट साइड में बाग वगैरह कुछ नहीं रखते ये लोग, ऐसे खुला रख देते, क्योंकि हमारे छोटे छोटे बच्चे हैं वो भी खेलने कूदने में वहां पर जाके कुएं के अंदर कूद जाते हैं, उसका मौत का शिकार हो जाता है. तो उसका भी थोड़ा सेफ्टी होना चाहिए. क्या कि अगर सेफ्टी रखेंगे तो हमारा भी